મેડમ, કયું ટોયલેટ યુઝ કરવું જોઈએ, ઇન્ડિયન ટોયલેટ કે વેસ્ટર્ન ટોયલેટ? મને ઘણા દર્દીઓ પૂછતા હોય છે કે આ કયું સારું કહેવાય અને કયું ખરાબ કહેવાય. યસ, ઇન્ડિયન ટોયલેટમાં આપણે શું કરીએ છીએ, સ્ક્વોટિંગ કરીને બેસીએ છીએ કે જેના કારણે આપણું રેક્ટમ એ પોઝિશનમાં આવે છે કે પેટ સાફ થઈ જાય છે, કબજિયાત નથી રહેતો. પણ એના ગેરફાયદા, જે લાંબા સમય સુધી ના બેસી શકતું હોય, પગની તકલીફ હોય, ઘૂંટણની તકલીફ હોય કે કમરની તકલીફ હોય, એ લોકોને ઇન્ડિયન ટોયલેટ છે એ કમ્ફર્ટેબલ નથી રહેતું. એ જ રીતે વેસ્ટર્ન ટોયલેટમાં જેને લાંબો ટાઈમ બેસવાની આદત હોય વોશરૂમમાં, જેને સર્જરી થયેલી હોય, પગની તકલીફ હોય, કમરની તકલીફ હોય, એ લોકો માટે વેસ્ટર્ન ટોયલેટ સારું છે. પણ હા, વેસ્ટર્ન ટોયલેટમાં લાંબા સમય સુધી બેસવાના કારણે તમને પાઇલ્સની તકલીફ થઈ શકે છે. તો એક એ ધ્યાન રાખવું જોઈએ કે જો તમારે વેસ્ટર્ન ટોયલેટ જ યુઝ કરવું છે, કેમ કે અત્યારે બધાને ફોન લઈને બેસવાની આદત છે, તો તમે એક સ્ટૂલનો યુઝ કરી શકો છો કે તમારા પગ નીચે સ્ટૂલ રાખી વેસ્ટર્ન ટોયલેટનો યુઝ કરો કે જેથી થોડીક સ્ક્વોટિંગ પોઝિશન બને અને તમારા રેક્ટમ પર જોર ના પડે અને પાઇલ્સ પણ ના થાય અને બીજા કોઈ ડિઝીઝ પણ આપણે અટકાવી શકીએ.